સુરતમાં રેઇન વોટર હાર્વેસ્ટિંગ કાર્યક્રમનું આયોજન, જ્યાં કેન્દ્રીય મંત્રી સી આર પાટીલની અધ્યક્ષતામાં કાર્યક્રમ યોજાયો। લોકોને પાણી બચાવવા કેન્દ્રીય જળશક્તિ મંત્રીએ અપીલ કરી। પ્રધાનમંત્રી મોદી કહે છે કે જળ છે તો જીવન છે। કહ્યું કે ગામનું પાણી ગામમાં રહે તેવા પ્રયાસો કરીએ। વરસાદનું પાણી જમીનમાં ઉતરશે તો ફાયદો થશે। ખારા પાણીના તળમાં પણ બદલાવ આવશે। જમીનમાં મીઠા પાણીનું સરોવર બંધાશે। જો આપણે ખેતર સુધી પાણી પહોંચાડવું હોય તો જળ સંચય ખૂબ મોટી અસરકારક આ વ્યવસ્થા છે। આના વ્યવસ્થાને સમજીને આપણે દરેકે જાગૃત થઈને આ પહેલા વર્ષની અંદર આપણે આ ગામનું પાણી ગામમાં અને સીમનું પાણી સીમનો કાર્યક્રમ કરી રહ્યા છે। આવતા વર્ષે આપણે દરેક ઘરનું પાણી પણ જમીનમાં ઉતારવા માટેના સંકલ્પ સાથે આપણે જ્યારે આગળ વધી રહ્યા છે ત્યારે આજે આ ગામની અંદર લગભગ 36 જેટલા બોર થયા છે અને આ પાણી જમીનમાં ઉતરશે। આ વિસ્તારનું જે ખારું પાણી છે એમાં આ પાણી ઉતરવાના કારણે જે ભોગ જે નિયમ છે પાણીનો એની અંદર ખારું પાણી સાઈડમાં જશે અને મીઠું પાણી ઉપર રહેશે। તમે જ્યારે બોર કરીને પાણી કાઢવા જશો તો તમારા કૂવામાં કે બોરમાં મીઠું પાણી બહાર આવશે અને એટલા જ માટે જેટલું પણ મીઠું પાણી તમે ઉતારતા જશો એટલું ખારું પાણી પાછળ ધકેલાશે અને તમારું જમીનની અંદરનું સરોવર એ તમારો મીઠા પાણીથી થઈ જશે। એના કારણે જમીનમાં પણ ખૂબ મોટો ફરક